ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। સુરત, આણંદ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચ કોર્ટને નિશાન બનાવવામાં આવી છે। એલટીટી અને આઈએસકેપીના નામે ઈમેલ દ્વારા ધમકી અપાઈ। કોર્ટ પરિસરમાં આરડીએક્સ અને માનવ આત્મઘાતી હુમલાનો ઉલ્લેખ। બપોરે 1 વાગ્યા સુધીમાં પરિસર ખાલી કરવા ચેતવણી મળી। સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને મોડી રાતે 2 વાગ્યે ઈમેલ મળ્યો। અમદાવાદ સિટી સિવિલ કોર્ટની કામગીરી હાલ સ્થગિત કરવામાં આવી છે। આ ખાસ સમાચારો હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। તમામ કોર્ટ પરિસરમાં પોલીસ છાવણી ખડકી દેવામાં આવી છે। તો ગુજરાત પર આતંકી હુમલાનું મોટું સંકટ તોડાઈ રહ્યું છે, જેમાં રાજ્યની હાઈકોર્ટ સહિત 6 મોટી અદાલતોને આરડીએક્સ થી ઉડાડી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે। ખાસ કરીને સુરત, આણંદ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચની કોર્ટને નિશાન બનાવવામાં આવ્યું છે। ધમકી ભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો છે અને આ ધમકીમાં એલટીટીઈ અને આઈએસકેપી જેવા આતંકી સંગઠનોના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ઈમેલમાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે કોર્ટ પરિસરમાં હ્યુમન સુસાઇડ બોમ્બ એટલે કે માનવ આત્મઘાતી વિસ્ફોટ ગોઠવવામાં આવ્યો છે। આતંકવાદીઓએ બપોરે 1 વાગ્યે અને 55 મિનિટમાં ન્યાયાધીશોને કોર્ટ ખાલી કરી દેવા અલ્ટિમેટમ આપ્યું છે। સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મોડી રાત્રે 2 વાગ્યે અંગ્રેજીમાં આ ઈમેલ મોકલવામાં આવ્યો હતો। ઘટનાની ગંભીરતા જોતાની સાથે જ અમદાવાદ સિટી સિવિલ કોર્ટની કાર્યવાહી તાત્કાલિક સ્થગિત કરી દેવામાં આવી છે। તો અત્યારે સમગ્ર ગુજરાતની કોર્ટમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને એસઓજીની ટીમ ખૂણે ખૂણાની તપાસ કરી રહી છે અને ન્યાયના મંદિરને નિશાન બનાવવાનું આ ષડયંત્ર કોનું છે? શું પોલીસ આ સંકટને ટાળી શકશે ખરા? વહેલી સવારે 2 વાગે કોર્ટના મેલ ઉપર એક મેલ આવ્યો, અજાણો મેલ છે। એમાં લખનાર એ બધાની તપાસ કરવામાં આવશે, પોલીસને જાણ કરવામાં આવી છે। અને જેવો મેલ મળ્યો એટલે સ્ટાફે તરત જ વહેલી સવાર હતી 2-2:30 વાગે તો પણ તાત્કાલિક પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને જાણ કરી અને તમામ સ્ટાફ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ત્રિવેદી સાહેબ એક્શનમાં આવી ગયા। પોલીસને જાણ કરવામાં આવી અને અત્યારે કોર્ટ બિલ્ડિંગમાં બધું આ બાબતનું કોઈ અનિચ્છનીય બનાવ ના બને એટલાને માટે પોલીસનું ચેકિંગ ચાલુ છે, બોમ્બ સ્ક્વોડનું ને બધાનું, અને પ્રવેશ બંધી રાખવામાં આવી છે। અત્યારે કોઈપણ વકીલશ્રી, પક્ષકાર, સ્ટાફ, જજીસ બધાને અત્યારે સુરક્ષાના હેતુને ધ્યાનમાં રાખીને પ્રવેશ બંધ રાખ્યો છે।